જે મિત્રો તમે મારા હાથની અંદર દેખી રહ્યા છો એ મિત્રો મેં 25 રૂપિયાના ખર્ચે આ વસ્તુ લાવેલ છે। એ વસ્તુનું નામ છે મિત્રો નેપ્થેલિન। નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ ચૌધરી। આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે અને જે વિડીયોની અંદર વાત કરીએ તો આપણા ખેતર કે વાડીની અંદર રોજડા અને ભૂંડ જો આવતા હોય તો ભૂંડ ભગાડવા માટે મિત્રો એક આપણે છે તે 20 થી 30 રૂપિયાના ખર્ચની અંદર આપણા ખેતરમાં રોંજ અને ભૂંડડા છે આપણે મિત્રો ભગાવી શકીએ છીએ। જે મિત્રો તમે આ વિડીયોની અંદર દેખી રહ્યા છો આ મિત્રો 20 થી 30 રૂપિયાના ખર્ચ કરવાથી જો આપણા ખેતરની અંદર જો ભૂંડડા આવતા હોય તો જે હું તમને મિત્રો પ્રયોગ કરીને બતાવું એવી રીતે જો મિત્રો તમે પ્રયોગ કરો તો તમારા ખેતરની અંદર ભૂંડડા છે કોઈ દિવસ મિત્રો આવશે પણ નહીં। જે મિત્રો આ વસ્તુ છે એ મિત્રો તમને બજારની અંદરથી મળી જશે અને મિત્રો મેં કર્યો એવી રીતે જો તમે પ્રયોગ કરો તો તમારા ખેતરની અંદર રોંજ અને ભૂંડડા છે તો મિત્રો આવવાનું નામ પણ લેશે નહીં। તો મિત્રો કેવી રીતે પ્રયોગ કરવો જોઈએ, કઈ વસ્તુ છે અને કેવી રીતે આનો પ્રયોગ કરીને કેવી રીતે રિઝલ્ટ મેળવી શકાય એ માટે મિત્રો તમે વિડીયો લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। આ વિડીયો મિત્રો તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરો જે ભાઈઓને આવા ભૂંડથી જે પરેશાન મિત્રો હોય, જે ખેતરને વાડીની અંદર જો ભૂંડડા વધારે આવતા હોય તો ભૂંડ ભગાડવા માટેનો મિત્રો એક આ દેશી ઇલાજ છે। તો તમે વિડીયો લાસ્ટ સુધી દેખતા રહો ને આ વિડીયો તમામ ભાઈઓ સુધી શેર કરો। જે મિત્રો તમે મારા હાથની અંદર દેખી રહ્યા છો એ મિત્રો મેં 25 રૂપિયાના ખર્ચે આ વસ્તુ લાવેલ છે। એ વસ્તુનું નામ છે મિત્રો નેપ્થેલિન બોલ્સ। જે મિત્રો ફિનાઇલની જે મિત્રો ગોળી આવે છે એ ફિનાઇલની ગોળી છે। આ ગોળી આપણે જે મિત્રો કબાટ હોય છે, કબાટ પછી જે મિત્રો કપડાં મૂકીએ છીએ એ કપડાની અંદર પણ મૂકીએ છીએ। આની જે મિત્રો દુર્ગંધ છે તે એકદમ મિત્રો દુર્ગંધ યુનિક લાગતી હોય છે જેના લીધે ભૂંડ અને રોજ આપણા ખેતરની અંદર પ્રવેશ કરતા નથી। જે મિત્રો અમે પ્રયોગ અમારા ખેતરની અંદર કર્યો, જે મિત્રો આગલા સમયની અંદર અમારા ખેતરની અંદર પણ મિત્રો રોંજ અને ભૂંડડા છે તે મિત્રો ખૂબ જ આવતા હતા। જે મગફળીનો પાક હોય તો મગફળીના પાકની અંદર પણ મિત્રો એટલું જ નુકસાન કરે છે। પછી મિત્રો બાજરીનો પાક હોય તો બાજરીના પાકની અંદર પણ મિત્રો ખૂબ જ નુકસાન કરે છે। જે મિત્રો તમે બાગાયતી પાકની અંદર જે દાડમ દેખી રહ્યા છો તો દાડમનો પાકની અંદર પણ મિત્રો રાહતાળ કરી નાખે છે। જો પછી મિત્રો કાળંગા હોય તો કાળંગા પણ મિત્રો એકદમ ફાડીને રાહતાળ કરી નાખે છે। તો મિત્રો અમે ઘણા દાડાથી પરેશાન હતા, ખેતરની અંદર ઝાટકા બાંધ્યા, ઘણા બધા પ્રયોગ કર્યા પણ એનાથી જે રિઝલ્ટ અમને જોવા મળતું નહોતું। જે મિત્રો રિઝલ્ટ ઝાટકા બાંધવાથી નથી મળ્યું એ રિઝલ્ટ અમને છે તો મિત્રો આ 20 થી 25 રૂપિયાનો ખર્ચો કર્યો એ 25 રૂપિયાના ખર્ચે અમને રિઝલ્ટ જોવા મળ્યું છે। તો મિત્રો તમે પણ આનો ઉપયોગ કરો અને તમારા ખેતરની અંદરથી જે રોંજ અને ભૂંડડા છે તે આવવાનું બંધ થઈ જશે। જેની અંદર મિત્રો વાત કરીએ તો 3 થી 4 જેટલી વસ્તુની મિત્રો તમારે જરૂરિયાત પડશે। પહેલી છે તે મિત્રો ફિનાઇલની ગોળી છે તે, અને 1-2 મિત્રો બોટલ આવે છે જે આપણે પ્લાસ્ટિકની પાણી પીવા માટે 10 વાળી 20 વાળી વાપરીએ છીએ એ પાણીની બોટલ તમારે મિત્રો જોઈશે, જે હું તમને પ્રયોગ કરીને બતાવું છું। જે મિત્રો તમે આ બોટલો દેખી રહ્યા છો જે આપણે મિત્રો બોટલ લીધી એ બોટલની અંદર છે 3 થી 4 જેટલા મિત્રો નાના છે તમારે મિત્રો કાણા પાડી લેવાના રહેશે। જેના લીધે કાણાની મદદથી છે તે મિત્રો તેને દુર્ગંધ છે એ બહાર આવતી રહે ને જેના લીધે આપણા ખેતરની અંદર ભૂંડ આવે છે, ભૂંડ પણ આવશે નહીં। જે આપણે મિત્રો ફિનાઇલની જે મિત્રો ગોળી લીધી હતી એ ગોળી છે તે આપણે હવે આ બોટલની અંદર નાખવાના છીએ। પહેલાં તો મિત્રો આપણે આ બોટલની અંદર છે તે ચક્કુની મદદથી નાના એક બોટલની અંદર 3 થી 4 ફાંડા પાડી લીધા છે, જેના લીધે આ નેપ્થેલિનની જે છે ગોળી એની જે મિત્રો દુર્ગંધ છે એ બહાર આવે, જેના લીધે આપણા ભૂંડડા ખેતરની અંદર ના આવે। તો હું મિત્રો એક ગોળી કરી એક બોટલની અંદર 1 કે 2 ગોળી નાખું છું। મિત્રો આ જે આપણે ફિનાઇલની ગોળી લીધી હતી એ મિત્રો આવી રીતે આપણે બોટલની અંદર નાખી દેવાની રહેશે। આવી રીતે મિત્રો તમારે છે તે બોટલની અંદર ફિનાઇલની જે ગોળી છે એ મિત્રો તમારે નાખી લેવાની રહેશે અને ઉપરથી છે તમારે મિત્રો ઢક્કણ બંધ કરી નાખવાના છે, જેના લીધે જે પછી જે ખેડૂત મિત્રો છે તો આવો એક સોય દોરડો લઈ અને તમારે જે તે જગ્યાએ ભૂંડડા આવતા હોય તે જગ્યાએ મિત્રો આવી રીતે બાંધી દેવાનો। પછી મિત્રો આપણા છે જે તે પાકની અંદર ભૂંડડા આવતા હોય એ પાકની અંદર તમે બાંધી શકો છો। અમારા ખેતરની અંદર જે મિત્રો બાજરીના પાકનું વાવેતર કરેલ છે તો બાજરીની અંદર ભૂંડડાનો ત્રાસ છે તો મિત્રો વધારે છે, તો અમે આટલા 2 થી 2.5 ફૂટના અંતરે ઉપર છે તમે મિત્રો આવી રીતે જે આપણે બાટલો લીધો આ બાટલો આવી રીતે બાંધી દઈએ છીએ। આવી રીતે છે તો મિત્રો 20-20 અને 15-15 ફૂટના અમે અંતરે છે તે બાજરીની અંદર બાંધી દઈએ છીએ, જેના લીધે આની જે મિત્રો દુર્ગંધ છે તે મિત્રો એક યુનિક પ્રકારની દુર્ગંધ આવે છે, જેના લીધે
ભૂંડડા અને રોજડા છે તે મિત્રો ખેતરમાં એન્ટ્રી કરતા નથી. આપણે મિત્રો કોઈ સિટીની અંદર જઈએ અને કેમિકલવાળું પાણી કે કોઈ જગ્યાએ કેમિકલ ની વાસ આવતી હોય તો આપણે પણ એ જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહીએ છીએ. એવી જ રીતે મેં જે મિત્રો ભૂંડડા માટે છે તો આની દુર્ગંધ છે તે મિત્રો ખતરનાક હોય છે, જેના લીધે ભૂંડડા છે એ આપણા ખેતરમાં આવતા નથી અને આપણા પાકની અંદર કોઈ પણ મિત્રો બગાડ કરતા નથી. તમે પણ મિત્રો આ પ્રયોગ કરો અને આવા દરરોજના સાચા અને હકીકત માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. આવનારા તમામ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે. જય ઠાકર, જય મુરલીધર.